નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના સેક્શન બી ના મોસ્ટ આઈએમપી દાખલા વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે 2024 માર્ચ મહિનામાં 13/3/2024 ના રોજ તમારું ગણિતનું પેપર છે। એના માટે મેં તમને સેક્શન સી અને ડી ની આપણે વાત કરી ચૂક્યા છે। તો હવે માની લો કે આપણે એની અંદર સેક્શન બી ની અંદર તમારે શું આવશે એની આપણે વાત કરી। ધોરણ 10 સેક્શન બી મોસ્ટ આઈએમપી દાખલાઓ છે અને આ દાખલાઓ તમારે ગણવાના છે। પછી જો તમારી પાસે ટાઈમ વધે તો વધારાનું કરવાનું, બાકી આ ગણશો એટલે તમારે સેક્શન બી પૂરેપૂરો આવડશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ। મેં તમને આની પહેલા કહી દીધું છે કે સેક્શન બી ની અંદર તમારે કયા કયા ચેપ્ટર આવશે। ફરીથી આપણે એકવાર રિપીટ કરી નાખી કે સેક્શન બી ની અંદર તમારે કયા કયા ચેપ્ટરો આવશે। તો આપણે જોઈ લઈએ અહીંયા તો તમારે કયા પ્રકરણ આવશે। તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો પ્રકરણ નંબર 2, ત્યારબાદ પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 7, પ્રકરણ નંબર 8, પ્રકરણ નંબર 9 અને પ્રકરણ નંબર 11। ઓકે, 10મું વર્તુળ નહીં આવે, ક્લિયર। અને એના પછી લાસ્ટ ચેપ્ટર છે આપણું આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 13, ક્લિયર। ઓકે, આટલા ચેપ્ટર તમારે આવશે। આનાથી એક 12ના ચેપ્ટર નહીં આવે। હવે તમે વિચારો કે આ ચેપ્ટરમાં તમારે પૂછાશે તો શું પૂછાશે, તો એના વિશે આપણે વાત કરી। શરૂઆત આપણે કરી પ્રકરણ નંબર 2। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો પ્રકરણ નંબર 2 ચેપ્ટરનું નામ છે બહુપદી। તો બહુપદીની અંદર કયા દાખલાઓ પૂછાશે તો એની વાત કરી। તમારા માટે મોસ્ટ આઈએમપી દાખલા મેં કાઢેલા છે અલગથી, જેમાંથી તમારે 100% આવશે, એટલે તમારે પહેલા આ કરવાનું રહેશે। તો ચલો દાખલા નંબર પહેલો છે, તમારે પૂછાય તો કેવો પૂછાય કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો અને તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। આવો દાખલો પૂછાય છે। તો માની લો તમે આવી રીતનો દાખલો આપ્યો, x - 2x - 8, આ રીતનો દાખલો છે। હવે આવો દાખલો હોય તો તમને એમ કે પેલા શૂન્ય શોધો, તો આપણે શૂન્ય કઈ રીતે ગોતવાના એના વિશે આપણે વાત કરી। સૌથી પહેલા તો અહીંયા તમને કઈ ન હોય એટલે કેટલા ગણાય, તો આ જગ્યાએ આપણે 1 ગણીએ। તો સૌથી પહેલા બેનો ગુણાકાર કરીએ આપણે, તો 1 × 8 કરો એટલે 8 × 8 આવ્યા। હવે 8 નો એવા ભાગ પાડો કે જેનો ગુણાકાર 8 થાય, સરવાળો અથવા બાદબાકી કેટલા થાય તો 2 થાય। તો આપણે જોઈ શકીએ તો કયા ઘડિયામાં 8 આવે, તો 4 × 8, 4 માંથી 2 જાય એટલે કેટલા વધે, 2 વધે। તો આપણને અવયવ મળી ગયો, એક 4x અને એક શું મળ્યો, 2x। હવે ખાસ ધ્યાન રાખવાનું, આપણે ઓછાનું પદ લાવવું હોય તો મોટી સંખ્યાની ઓછા રાખવાની અને નાની સંખ્યાની શું રાખવાની, વત્તા। હવે વત્તે ઓછે ઓછા અને મોટા પદની નિશાની આવી ગઈ 2x। હવે આ બે જે પદ રહ્યા એ 2x ની જગ્યાએ મૂકી દેવાના, x² - 4x + 2x - 8। હવે આ બંનેમાં સામાન્ય કાઢો તો આ બંનેમાં સામાન્ય શું નીકળશે, x - 4। આ બંનેમાં સામાન્ય શું નીકળશે, 2 2 × 8 x - 4, x - 4 અને x શું આવ્યું, સોરી અહીંયા આપણે ડાયરેક્ટ અવયવ લખી શકીએ। અને કાઉન્સમાં યાદ રાખવાનું હંમેશા કે આ જે બે પદ આપેલા છે, પહેલું પદ અને બીજું પદ, આ બે કાઉન્સ સરખા જ આવવા જોઈએ। તો આપણને એક કાઉન્સ મળે x - 4 અને એક કાઉન્સ મળે x + 2, રેડી। એટલે આપણને અવયવ શું મળ્યા, તો x - 4 = 0 અથવા x + 2 = 0। તેથી x બરાબર તમને મળી ગયા 4 અથવા x બરાબર શું મળ્યા, -2। આ તમને બે શૂન્ય મળી ગયા। હવે તમને શૂન્યનો સંબંધ ચકાસવાનું કે તો તમારે શું કરવાનું એના વિશે આપણે વાત કરી। ઓકે, તો ચલો આપણે અવયવ ભૂસી નાખ્યા, આની અત્યારે કોઈ જરૂર નથી। તો આપણે અહીં સમજાવી કે તમારે શું કરવાનું। તો સૌથી પહેલું કામ તમારું એ છે કે આની અંદર તમારે a b અને c અલગ કરી નાખવાના। એ કર્યું એટલે 0 મૂકી શકો તમે, સમજાણું। તો આપણે મૂકીએ, a બરાબર કેટલા આવશે, 1, b બરાબર આવશે -2 અને c બરાબર આવશે -8, રેડી। હવે સૌથી પહેલા આપણે શું કરશું, આપણને બે શૂન્ય તો મળી ગયા હતા, તો સૌથી પહેલા આપણે શૂન્યનો સરવાળો કરશું। તો અહીં લખીએ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા + બીટા બરાબર શું થાય, -b/a, રેડી। તો -b એટલે b તો આપણી પાસે -2 હતા, એક નિશાની માઈનસ ની અને બે ની નિશાની માઈનસ, અને a એટલે કેટલા હતા, 1 એટલે માઈનસ પ્લસ એટલે 2/માં કેટલા આવ્યા, 1 એટલે કે 2 આવી ગયા, સમજાણું। આટલું કરવાનું। હવે શું કરવાનું, શૂન્ય તમને મળી જ ગયા હતા, કયા હતા, 4 અને -2, એ બેનો સરવાળો કરો તો 4 + -2। હવે તમને ખબર છે 4 વત્તે ઓછે ઓછા એટલે 2 થયા, જવાબ શું આવ્યો, 2। આ તમારી ચકાસણી થઈ ગઈ, રેડી। હવે આના પછીની ચકાસણીમાં કેમ કરવાનું, તો હવે શૂન્યનો ગુણાકાર ચકાસીએ આપણે। તો અહીં લખવાનું શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા × બીટા બરાબર એનું સૂત્ર છે c/a। તો c તમને શું આપ્યા હતા, -8 આપ્યા હતા, અને a એટલે કેટલા, 1 હતા એટલે -8 આવી ગયા, સમજાણું। આ શૂન્યનો ગુણાકાર મળ્યો। હવે આપણને જે શૂન્ય મળ્યા હતા એ બેનો ગુણાકાર કરીને જોઈ લઈ કે એ બેનો જવાબ આવે કે નથી આવતો, તો 4 × -2
એટલે કે 4 દુ 8, તો એનો જવાબ આવી ગયો. જોઈ લો બંને સરખા આવ્યા. આટલું તમે ચકાસશો એટલે તમને 2 માર્ક મળી જશે. આ દાખલો 3 માર્કમાં પણ પૂછવાની સંભાવના રહે છે. જો કદાચ તમને એમ કે શૂન્ય શોધો તો તમારે દાખલો ખાલી અહીંયા સુધીનો જ કરવાનો 2 માર્કમાં. અને તમને જો એમાં ઉલ્લેખ કરેલો હોય કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર વચ્ચેનો સંબંધ ચકાસો તો જ તમારે આ વધારાની માહિતી કરવાની, નકર કરવાની નહીં. સમજાણું? જોવાનું, રકમ સરખી વાંચવાની, શૂન્ય શોધવાનું કે તો આટલું જ કરવાનું રહેશે. સમજાણું? આ રીતે દાખલો તમારે ગણવાનો રહેશે. આ એક દાખલો મેં તમને ગણાવ્યો છે. હવે આના પછીના દાખલા જે મોસ્ટ આઈએમપી છે એની હું તમને રકમ આપીશ. એ રકમ તમે નોટબુકમાં ઉતારી નાખજો અને એટલા જ દાખલા તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, એટલે તમારે સેક્શન બી ના પૂરેપૂરા માર્ક મળી જશે. ચલો શરૂઆત કરીએ. આ દાખલા નંબર પહેલો તમે લખી નાખજો. ઓકે, અથવા સ્ક્રીનશોટ પાડી લેજો. ચલો હવે એની હું તમને રકમ આપું છું. એમાં રકમ જોઈ લઈએ આપણે. પહેલો દાખલો મેં તમને ગણાવ્યો છે. બીજો દાખલો છે 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1. ત્રીજો દાખલો છે 3x નો વર્ગ ઓછા x ઓછા 4. અને ચોથો દાખલો છે 4u નો સ્ક્વેર પ્લસ 8u. પાંચમો દાખલો છે 6x નો વર્ગ ઓછા 3 ઓછા 7x. રેડી? આ 4 દાખલાઓ, મતલબ આગળ એક સમજાવ્યો હોય અને બીજા આ 4 દાખલા. આ 4 દાખલા તમારે ગણવાના રહેશે. આ 4 ગણશો એટલે તમારો પહેલો દાખલો કમ્પ્લીટ. એટલે 5 માંથી તમારે કોઈ પણ એક દાખલો ફાઇનલી પૂછાશે. રેડી? એટલે તમારે ખાલી આની જ પ્રેક્ટિસ કરવાની રહેશે. જો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીનો જે દાખલો તમારે બહુપદીનો પૂછાય છે ઈ કેવો પૂછાય તો એના વિશે આપણે વાત કરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ લખી લેજો. હવે આપણે આગળ વધીએ. ઓકે, ચલો હવે એના પછીનો દાખલો છે કે નીચે દર્શાવેલ શૂન્યનો સંખ્યાઓ અનુક્રમે તમને દ્વિઘાત બહુપદીને આપેલી છે. એમાં શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર પરથી આપણે દ્વિઘાત બહુપદી શોધો. આવો દાખલો પૂછાય છે એટલે શૂન્યનો સરવાળો અથવા ગુણાકાર તમને આપ્યો હોય, આપણે એની એક રકમ લખીએ છીએ. અહીંયા લખ્યા છે 1/4 અને અહીંયા આપેલા છે -1. હવે આપણે જોઈએ. ચલો આવો દાખલો હોય, આ તમને શૂન્યનો સરવાળો આપ્યો અને આ તમને શૂન્યનો ગુણાકાર આપ્યો, તો એના પરથી બહુપદી કઈ રીતે ગોતવાની તો એના વિશે વાત કરી. તો આ આપણને શૂન્યનો સરવાળો છે ને આ લખીએ આપણે સૌથી પહેલા. શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં a બરાબર કેટલા આપ્યા હતા? 1/4 આપ્યા હતા. તો તમને ડાયરેક્ટ જ મળી જાય. જો b બરાબર એટલે કે માઇનસ b બરાબર તમને કેટલા મળ્યા? 1. માઇનસ સામે લગાડજો એટલે b બરાબર કેટલા મળી ગયા? 1. પછી a બરાબર તમને કેટલા મળ્યા? 4. સમજાણું? હવે આ રકમ તમને મળી ગઈ. હવે શૂન્યનો ગુણાકાર ગોતવાનો. તો અહીં લખીએ આપણે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a. હવે c તો તમને નથી આપ્યા પણ શૂન્યનો ગુણાકાર તો આપ્યો તો -1. નીચે કઈનો લેખ ગણાય. હવે તમને એ આપેલા હતા, એ કેટલા મળ્યા હતા? 4. તો આપણે મૂકી દઈએ c ના છેદમાં a બરાબર, સોરી c નથી આપ્યા આપણને, 4 આપેલા હતા. એ અહીંયા -1 છેદમાં 1 આને સામે લઈ જજો. c બરાબર શું? આ -1 ગુણ્યા 4. શું આવી ગયો આન્સર? -4. સમજાણું? અહીંયા તમને a b c મળી ગયા. હવે તમારે બહુપદી ગોતવી હોય તો બહુપદી મળી જાય. તો એ કઈ રીતે ગોતવાની? તો અહીંયા લખી દ્વિઘાત બહુપદી બરાબર શું આવશે? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. હવે આમાં a b c ની કિંમત મૂકી દેવાની. સમજાણું? a કેટલા હતા તમારા? 4. તો અહીં લખ્યું 4x નો વર્ગ વત્તા b તમને કેવા આપેલા હતા? 1. તો આપણે સોરી b તમારા અહીંયા માઇનસ થઈ જશે. આપણે થોડીક મિસ્ટેક થઈ ગઈ. આ માઇનસ નિશાની સામે લાગી જશે એટલે શું થશે? -x. 1 લખો ન લખો કઈ ફેર પડવાનો નથી. ત્યારબાદ તમને c આપેલા છે. c કેટલા હતા? તો 4 આપ્યા હતા. એ તમને 4 મળી ગયા હતા. પછી c કેટલા મળ્યા છે? -4. તો આ -4 બરાબર શું આવશે? 0. આ તમારી દ્વિઘાત બહુપદી. ઓકે, જોઈ લેજો. એકવાર ફરીથી રિપીટ કરી નાખી. જો શૂન્યનો સરવાળો આપ્યો તો એટલે પહેલા શૂન્યનો સરવાળો મેં લખ્યો, પ્લસ જ હતા એટલે -b બરાબર 1 એટલે કે b બરાબર -1 થઈ ગયા. આ નિશાની સામે લાગુ પડે. અને એ બરાબર કેટલા હતા? 4. પછી શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં એટલે કે -1 હતા. તો -1 ના છેદમાં કઈ નો એટલે કોઈ પણ સંખ્યાના છેદમાં કઈ નો એટલે 1 તો ગણાય જ. એટલે મેં 1 મૂક્યો. હવે એ મને આપેલા હતા કેટલા હતા? 4. ઈ મૂક્યા. 4 સામે ગયા એટલે 4 ગુણ્યા 1 એટલે કે -4 આવી ગયા. પછી આની કિંમત આ બહુપદીમાં મૂકી દેવાની. રેડી? ચલો આ રીતનો દાખલો છે. હવે આ દાખલો તમારે 100% પૂછવાની સંભાવના છે એટલે તમારે આ દાખલો જોઈ લેવાનો. હવે આના દાખલા હું તમને 2-4 આપું છું, એ તમે પ્રેક્ટિસ કરજો
એટલે સેક્શન બી ના પૂરેપૂરા માર્ક મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આ લખી લેજો અથવા સ્ક્રીનશોટ પાડી લેજો. ન સમજાય તો મને કોમેન્ટ્સમાં જણાવજો. ચલો એનો દાખલો છે દાખલા નંબર બીજો, એટલે કે 4 અને 1. દાખલા નંબર ત્રીજો -1/4 અને +1/4. દાખલા નંબર ચોથો વર્ગમૂળ 2 અને શું આવશે 1/5. દાખલા નંબર પાંચમો 0 અને શું આવશે વર્ગમૂળ 5. સમજાણું? આટલા દાખલા ગણવજો એટલે કદાચ જો આના સિવાયની રકમ પૂછાય તોય તમને આ દાખલો આવડશે, પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. ઓકે, 13 તારીખનું પેપર તમારું ખૂબ જ સારું જશે, પણ તમે મારી સાથે જોડાયેલા રહેજો અને તમારા વિદ્યાર્થી મિત્રોને કહેજો કે આ બધી જ વસ્તુ કરી નાખે. ઓકે, નો હોય તો મારા વિડીયોને શેર કરી દેજો જેથી કરીને તમામ વસ્તુ શીખી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ વધીએ. અહીંયા તમારું પ્રકરણ 2 પૂર્ણ થાય છે. પ્રકરણ 2 ની અંદર આટલા તમારે દાખલાઓ ગણવાના રહેશે. હવે ત્યારબાદ આપણે પ્રકરણ નંબર 3 તરફ મતલબ પ્રકરણ નંબર 4 તરફ આગળ વધીએ કે પ્રકરણ 4 ની અંદર તમારે કેવા દાખલા પૂછાય છે તો એની વાત આપણે કરીએ. ચલો આ લખી લેજો. એના પછી પ્રકરણ નંબર 4. ચલો પ્રકરણ નંબર 4 છે તમારું દ્વિઘાત બહુપદી એટલે કે દ્વિઘાત સમીકરણ. ઓકે, સોરી બહુપદી નહીં આવે. દ્વિઘાત સમીકરણમાં તમારે શું પૂછાય છે? જો પહેલા તો પ્રકરણ નંબર 2 માંથી 2 દાખલાઓ હતા, એટલે એ દાખલાઓ તમારે ખાસ યાદ રાખવાના. મેં તમને જે કરાવ્યા એટલા જ તમારે કરવાના છે. હવે ત્યારબાદ આવે છે દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણમાં કેવા દાખલાઓ પૂછાય છે 2 માર્કમાં? તો તમને એવો દાખલો પૂછાય કે નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. તમને એવો દાખલો વારંવાર પૂછાય છે. તો આપણે એક દાખલો લઈ. ચલો અંદર એક દાખલો આપેલો છે તમને. પહેલો ચલો અહીંયા આપેલું છે 2x - 1 અને x - 3 બરાબર. તમને દાખલો આપ્યો છે x + 5 અને બીજું આપેલું છે તમને x - 1. જો સાંભળજો, હવે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એના માટે શું કરવાનું? હવે બે કૌંસ અલગ અલગ છે, અહીંયા બે કૌંસ અલગ અલગ છે, તો આપણે આનું સાદુરૂપ દેવાનું. તો પહેલા 2x રાખો કૌંસ લઈ લો તો x - 3, પછી -1 કૌંસ લઈ લો x - 3 બરાબર. x આખો કૌંસ લઈ લો x - 1 અને +5 લઈ લો x - 1. સમજાણું? ચલો આગળ. હવે આના પછી આપણે બંનેનો ગુણાકાર કરી નાખીએ. તો 2 હારે ગુણાકાર કરો એટલે 2x², 2 હારે 3 ને ગુણો એટલે 2 તેરી 6x, 1 હારે ગુણાકાર કરો એટલે x આવશે ઓછે ઓછે વત્તા અને 3 એકા 3. સમજાણું? હવે આ બાજુનો મેં ગુણાકાર કરી નાખ્યો છે. હવે ઓલી કોનો ગુણાકાર કરી મતલબ કે આ બાજુ તો આનો આની હારે એટલે x², x નો 1 હારે એટલે કે x, 5 નો x હારે એટલે કે 5x અને વત્તે ઓછે મતલબ વત્તા સોરી વત્તે ઓછે ઓછા આવશે 5 એકા 5. હવે બંને કોણથી આપણે જોઈએ. ચલો હવે આમાં એક પદ સરખું છે તો આ રહ્યું. જો સરખું સરખું પદ જ યાદ રાખજો. બરાબરની નિશાની હોય તો બે કો નિશાની સરખી હોવી જોઈએ અને પદે સરખું હોવું જોઈએ તો જ ઉઠશે. હવે માની લ્યો કે બીજું 5x છે તો ઓલા બધા પદને આ બાજુ લઈ લે. ચલો 2x² ઓલા x પદને આ બાજુ લઈ લો એટલે -x² થઈ જાય. અહીંયા શું હતા 6x હતા, આને તમે આ બાજુ લઈ લો એટલે એ માઈનસ થઈ જવાના. માઈનસ શું થઈ જશે 5x. પછી શું આપ્યું +3 હતા તો અહીંયા શું થઈ જશે +5 બરાબર 0. સમજાણો? હવે જો 2x વર્ગમાંથી x વર્ગ જાય એટલે ખાલી x વર્ગ વધશે. માઈનસ માઈનસ પ્લસ અને નિશાની માઈનસ ની આવે એટલે શું આવ્યા 11x વત્તે મતલબ 2 ની નિશાની વધતા છે એટલે +8 આવશે બરાબર 0. સમજાણું? એટલે આનો જવાબ આવશે કે દ્વિઘાત સમીકરણ છે. ઓકે, ખાલી એટલું જ તમારે લખવાનું, બીજું કોઈ લખવાનું નથી, પણ આનું સાદું રૂપ દઈને બતાવવાનું. હવે દ્વિઘાત સમીકરણ છે એ ખબર કેમ પડે? તો કોઈ પણ બહુપદી જે આવે છે એની ઘાત કેટલી હોય છે? 2. 2 એટલે દ્વિઘાત. સમજાયું? અને 3 એટલે ત્રિઘાત. યાદ રાખજો. હવે આપણે જોઈએ આગળ. એટલે આવો દાખલો તમારે પૂછાઈ શકશે એટલે તમારે એની તૈયારી કરવાની રહેશે. હવે આ દાખલો છે એના જેવા હું તમને બીજા દાખલાઓ આપું છું, જે દાખલા તમારે ઘરેથી ગણજો એટલે તમને 100% સારા માર્ક મળશે. ઓકે, ચલો જોઈએ. આ લખી નાખજો અથવા સ્ક્રીનશોટ આનો પાડી લેજો. ચલો નંબર 2.
રેડી? આ 4 દાખલાઓ, એક મેં તમને ગણાવ્યા, બાકીના 4 દાખલાઓ, ટોટલ તમારે 5 દાખલાઓ થયા છે. આ 5 દાખલા તમારા માટે મોસ્ટ આઈએમપી છે. રેડી? ચલો એના પછીનો દાખલો છે, મતલબ એના પછીનું આમાં ને આમાં કયો દાખલો બીજો પૂછાઈ શકે તેની વાત આપણે કરીએ. ઓકે, આ લખી નાખજો અને સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો શરૂઆત કરીએ. ચલો હવે એની અંદર તમને શું આપેલું છે એની વાત આપણે કરીએ. મતલબ હવે કયો દાખલો પૂછાય છે, તો તમારે આવો દાખલો આવશે, નીચે આપેલા સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. ઓકે, અવયવીકરણની રીતે તમારે એનો ઉકેલ મેળવવાનો રહેશે. તો એના માટે મેં તમારા માટે મોસ્ટ આઈએમપી દાખલા કાઢેલા છે, તો એ દાખલાઓને આપણે વાત કરીએ કે કઈ રીતે આવશે. ઓકે, ચલો જોઈએ. જેમાં આપણે એક દાખલો લઈએ, 2x² વત્તા x ઓછા 6 બરાબર 0. હવે આવો દાખલો છે. જો રકમ ખાસ ધ્યાન રાખવાની, તમારે જે બહુપદીમાં દાખલો પૂછાય એ પણ આવી જ રકમ હોય છે, અને અવયવીકરણમાં પૂછાય તો આ જ રીત છે. અવયવીકરણની મતલબ શું ખબર છે? અવયવીકરણ એટલે તમારે એના અવયવ પાડવાના. નો ડાઉટ આપણે દ્વિઘાત બહુપદી મતલબ બહુપદીની અંદર આપણે અવયવ પાડતા હતા, એમાં આપણે જે શૂન્ય ગોતતા હતા એના અવયવ જ થયા. પણ બેમાં ધ્યાન રાખવાનું કે તમારે કયો દાખલો પૂછવાનો છે. અવયવીકરણ એટલે તમારે બેના શૂન્ય ગોતીને મૂકી દો. ચલો જોઈએ. હવે પહેલાનો છેલ્લાનો પહેલા ગુણાકાર કરવાનો, તો 2 ગુણ્યા 6 કરો. 6 દુ કેટલા આવ્યા? 12 આવ્યા. સમજાણો? જેનો ગુણાકાર 12 થાય છે અને જેનો સરવાળો અથવા બાદબાકી કેટલા થાય છે? અહીં કઈનો એટલે 1 ગણાય, 1 થાય છે. તો ચલો આપણે જોઈએ. હવે 1 થતા હોય તો આપણે શું કરશું? 4 તેરી 12. બીજા કે અવયવ તો પડે નહીં. સમજાણો? તો કેટલા થાય છે? 4 તેરી 12. ચલો એની વાત કરીએ. હવે 1 ની નિશાની વત્તા ને 1 ની નિશાની ઓછા એટલે શું આવી જાય? વત્તા x આવી ગયા, એટલે કે 1x. હવે મૂકી દેવાના. ચલો 2x² વત્તા 4x ઓછા 3x ઓછા 6 બરાબર 0. બંનેમાં સામાન્ય કાઢો, તો બંનેમાં સામાન્ય કાઢો એટલે શું નીકળશે? 2x, x વત્તા 2 દુ 4. આ બેમાં શું સામાન્ય કાઢશે? 3x ઓછે ઓછે વત્તા અને 3 દુ 6 બરાબર 0 આવ્યા. x વત્તા 2 મળ્યા અને x શું મળ્યું? 2x ઓછા 3. આ તમને બે પદ બહુપદી મતલબ બે ના અવયવ પડી ગયા. હવે આપણે ગોતીએ x વત્તા 2 બરાબર 0 અથવા 2x ઓછા 3 બરાબર 0. એટલે કે x બરાબર શું આવશે? -2 અને અહીંયા શું આવશે? 2x બરાબર 3. એટલે કે x બરાબર શું આવશે? 3 દ્વિતીયાંશ. સમજાણો? આ યાદ રાખજો. ચલો આ રીતે દાખલો તમારે ગણવાનો રહેશે અવયવીકરણની રીત કે ત્યારે. ઓકે, અને આના દાખલા હું તમને 2-3 આપું છું જે તમારે પરીક્ષામાં પૂછાયા છે, તો તમારે એની ખાલી પ્રેક્ટિસ કરવાની રહેશે. જો તમને ન સમજાય તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આની રકમ આપણે લખી લઈએ. આ સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી નોટબુકમાં ઉતારી નાખજો. ઓકે, ચલો હવે એની રકમ લખાવું છું. દાખલા નંબર બીજો, તેમાં લખી લ્યો વર્ગમૂળ 2x² વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. પછી એના પછીનો દાખલો છે દાખલા નંબર ત્રીજો, 2x² ઓછા x વત્તા 1/8. જો આ દાખલા બે મોસ્ટ આઈએમપી છે, કેમ કે આ પૂછાય તો આની પ્રેક્ટિસ કરવી પડે તમારે, એટલે આ દાખલાઓ ખાસ યાદ રાખજો. હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર ચોથો. તો દાખલા નંબર ચોથો તમારે આવશે x² ઓછા 3x ઓછા 10 બરાબર 0. અને દાખલા નંબર 5મો આવશે, તો એનો છે જવાબ મતલબ 100x² ઓછા 20x વત્તા 1 બરાબર 0. સમજાણો? આ 5 દાખલાઓ મતલબ એક ગણાયો છે ને એક દાખલો તમારે ગણવાનો રહેશે. મતલબ આ 4 દાખલાની પ્રેક્ટિસ કરજો એટલે તમને 100% સારા ગુણ મળી જશે. ચલો આના પછીનું પ્રકરણ છે, મતલબ સ્વાધ્યાયની અંદર તમને કદાચ એવા દાખલા પૂછાઈ શકે કે બીજ શોધ. હવે બીજ શોધવાના દાખલા છે તો હું તમને સમજાવી દઉં કે બીજ કઈ રીતે તમારે ગોતવાના. બીજના સ્વરૂપમાં એવું કે નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપમાં શોધો અને તેમનો વાસ્તવિક બીજ છે કે નહીં તે શોધવાનું. ઓકે, એવો દાખલો પૂછાય તો શું કરવાનું એના માટે આપણે વાત કરીએ. ચલો જોઈએ, આ લખી લેજો. હવે એના પછીની વાત કરીએ. ચલો હવે જોઈએ. અહીંયા તમને દાખલો આપ્યો છે 2x² ઓછા 3x વત્તા 5 બરાબર 0. હવે આમાં બીજ છે કે નહીં આપણે ગોતવાનું. હવે બીજના સ્વરૂપમાં બતાવવાનું કે બીજું કઈ નહીં કરવાનું.
પેલામાંથી a b c અલગ કરી નાખો. a બરાબર 2, b બરાબર -3 અને c બરાબર કેટલા આવશે 5. સમજાણું? સૌથી પહેલા શું કરવાનું કે બીજ સ્વરૂપ ગોતવાનું, એટલે પહેલા d ગોતવાનું. તો d બરાબરનું સૂત્ર યાદ રાખો, b² - 4ac. આ સૂત્ર છે ને તમારે ખાલી જગ્યામાં, MCQ માં, ખરા ખોટામાં ગમે તેમાં પૂછાઈ શકે. એટલે ખાસ કરીને આ સૂત્ર યાદ રાખજો. ઓકે, b એટલે તમારે શું આપેલા હતા? -3 હતા, એનો વર્ગ 4, a એટલે કેટલા હતા? 2 અને c એટલે કેટલા હતા? 5. 3 નો વર્ગ કેટલો થાય? તો 9. રેડી? 4 દુ 8, 8 પંચુ 40. ફરીથી એકવાર 4 દુ 8 ને 8 પંચુ 40. 40 કેવાય માઈનસ. હવે 9 માંથી 40 જાય એનો મતલબ શું થાય? તો 9 માંથી 40 કાઢો એટલે કેટલા વધશે? 31 વધશે, પણ કેવા? માઈનસ. હવે જો માની લો કે આ જગ્યાએ જવાબ તમારો ઋણ આવે તો એના બીજ મળે નહીં. એ ખાસ યાદ રાખવાનું. જો જવાબ તમારો ધન હોય અથવા 0 આવે તો જ એના બીજ મળે. સમજાણું? આ ખાસ યાદ રાખજો. અહીંથી આગળ દાખલો થાય નહીં. ઓકે, ચલો આવા નવા દાખલા હું તમને આપું છું. ન હોય તો તમારી બુકમાં ચેક કરજો. બુકમાં તમને એક્ઝામ્પલ આપેલા છે. ઓકે, તોય ન સમજાય તો મને પૂછી લેજો. ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ આ દાખલાની. દાખલા મોસ્ટ આઈએમપી કયા કયા છે? ચલો આ લખી નાખજો. ઓકે, ચલો એના પછીનો દાખલો છે. રકમ લખી નાખજો. 3x નો વર્ગ ઓછા 4 વર્ગમૂળ 3x વત્તા 4 બરાબર 0. એક દાખલો આ છે. એના પછીનો દાખલો છે 2x નો વર્ગ ઓછા 6x વત્તા 3 બરાબર 0. ઓકે, ચલો આ બે દાખલા જ ગણજો. એક દાખલો મેં ગણાયો હોય ને બે દાખલા ગણજો. ઓકે, આના બીજે તમારે શોધવાના છે. એનું સૂત્ર તમને ચોપડીની અંદર આપેલું છે, એટલે ચોપડીમાં જોઈ લેજો. બાકી બીજું કાંઈ તમારે નવું કરવાનું નથી. રેડી? હવે આના પછીનું પ્રકરણ જોઈએ, પ્રકરણ નંબર 5, સમાંતર શ્રેણી. ઓકે, હવે પ્રકરણ નંબર 5 તરફ આપણે આગળ વધીએ. જે છે સમાંતર શ્રેણી. જો સમાંતર શ્રેણીના દાખલા તમારે 100% પૂછાય છે. કેવા પૂછાય છે એના વિશે આપણે વાત કરી. અને તમારે પરીક્ષાની અંદર પૂછાય તો તમને આવડે કે નથી આવડતા એના આપણે વાત કરી. ઓકે, ચલો જોઈએ. સૌથી પહેલો દાખલો છે જેની અંદર તમે કીધું છે, માની લ્યો કે આવી રીતે આપ્યું છે કે 2, 7, 12 અને ડોટ ડોટ કરીને તમને કેટલા આપેલા છે? 10 પદ, મતલબ 10મું પદ શોધો. અહીંયા લખશું શું? 10મું પદ શોધો. આવો દાખલો તમને પરીક્ષામાં પૂછાય તો શું કરવાનું? 10મું પદ શોધવાનું કે તો પેલા એક વસ્તુ તમને સમજાય દઉં. સમાંતર શ્રેણીની અંદરનું સૂત્ર છે, પેલા સૂત્ર સમજી લો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. પદ શોધવાનું કે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. રેડી? તો આ an નું સૂત્ર છે. an એટલે આવશે પદોની સંખ્યા, મતલબ પદો, સોરી સંખ્યા નહીં. a બરાબર આવશે પ્રથમ પદ, n બરાબર આવશે પદોની સંખ્યા અને d બરાબર આવશે પદોનો તફાવત. સમજાણું? આ યાદ રાખજો. આટલું ખબર હશે તો તમને દાખલો આરામથી આવડશે. ઓકે, હવે આપણે જોઈએ કે આપણે કેટલામું પદ ગોતવાનું? 10મું પદ ગોતવાનું. તો a બરાબર પ્રથમ પદ એટલે કેટલા આવ્યા? 2 આવ્યા. d બરાબર આ બે વચ્ચેનો તફાવત એટલે બાદબાકી 7 ઓછા 2 કેટલા આવ્યા? 5. n બરાબર કેટલામું પદ ગોતવાનું છે? 10, એટલે કે 10મું પદ આપણે શોધવાનું છે. રેડી? તો અહીંયા આપણે ગોતીએ n બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. આ સૂત્ર યાદ રાખજો. હવે માની લો an તમને આપેલા નથી, d એ તમને આપેલા હતા 2, n એટલે કેટલા? 10 માઇનસ 1 અને d એટલે કેટલા આવશે? તો 5. હવે પેલા શું કરવાનું? d એમને હંમેશા કૌંસનું જ સાદુરૂપ દેવાનું. ગમે તેવો દાખલો હોય, કૌંસ આપ્યો તો પેલા કૌંસનું સોલ્યુશન કરવાનું. 10 માંથી 1 જાય 9 આવ્યા. 9 પંચુ 45 વત્તા 2 કેટલા થયા? 47. સમજાણું? એટલે તમારું 10મું પદ કેટલામું મળ્યું? 47. સમજાણું? હવે આપણે આગળ વધીએ. એના પછી આવો દાખલો પૂછાય છે. હવે બીજો કેવો દાખલો પૂછાય? તો ઘણીવાર એવું બને, જો આમાં મેં શું ગોત્યું? an ગોત્યા. ઘણીવાર એવું બને કે a ગોતવાનો દાખલો પૂછાય, ઘણીવાર n ગોતવાનો દાખલો પૂછાય, ઘણીવાર d ગોતવાનો દાખલો પૂછાય. સમજાણું? તો આ ચારે ચાર દાખલાઓ તમારે મોસ્ટ આઈએમપી છે. એમાંથી એક દાખલો તો હશે જ તે, અથવા હું તમને બીજા દાખલા આપું છું. ટોટલ તમારે ઝાઝા દાખલાઓ નથી, તમે એટલા ગણશો ને એટલે તમને કોઈ પણ દાખલો પૂછાય તો આવડશે. સમજાણું? એટલે તમે આટલું જે હું કહું એટલું જ તમારે કરવાનું છે. ચલો આગળ જોઈએ. રેડી? હવે આ દાખલો લખી લેજો તમારી નોટબુકમાં. હવે આપણે આગળ વધીએ. ઓકે,
ચલો હવે દાખલો છે એના પછીનો. હવે એ દાખલામાં તમને એવું પૂછાય કે ભાઈ 21, હું તમને રકમ લખું છું અહીંયા, તમે રકમ લખી નાખજો. 21, 18, 15 પછી ડોટ ડોટ કરીને મૂકી દેવાનું. ક્યુ પદ કેટલું છે? -81 હશે. એવો દાખલો પૂછાય. ત્યારબાદ બીજો દાખલો છે. તો બીજો દાખલો તમને એવો પૂછાય કે 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય બને? મતલબ 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય થશે અથવા વિભાજ્ય કરો. ઓકે, ચલો એના પછી છે તમને આવો દાખલો પૂછાઈ શકે કે માની લ્યો કે તમને દાખલાની અંદર a આપેલા છે, a બરાબર 7, પછી d બરાબર તમને 3 આપેલા છે, n બરાબર તમને 8 આપ્યા છે. તો તમારે 8મું પદ એટલે કે n શોધો. એક આ દાખલો છે. પછી એના પછીનો દાખલો છે કે જેની અંદર તમને a આપેલા છે -18, પછી તમને માની લો કે d શોધવાના કીધા છે, તમને n આપેલા છે, n બરાબર છે 10 અને an બરાબર તમને આપેલા છે 0. તો તમારે d ગોતવાનો આવે. સમજાણું? પછી કદાચ એવો દાખલો આવે કે જેની અંદર તમને માની લો કે a નથી આપ્યા, a શોધવાના કીધા, તમને d આપેલા છે કેટલા છે? -3. પછી માની લો તમને n આપેલા છે કેટલા છે? 18 અને તમને an આપેલા છે તો an કેટલા છે? તો -5. સમજાણું? પછી માની લો કે તમને એમ કહે કે n મું પદ શોધો, એવો દાખલો પૂછાય. તો એવો દાખલો કઈ રીતનો છે એ આપણે જોઈ લઈએ. a બરાબર તમને -18.9 છે. ત્યારબાદ d બરાબર તમને આપેલા છે 2.5, n તમારે શોધવાના છે અને an તમને આપેલા છે. n કેટલા આપ્યા છે? તો 3.6. સમજાણું? એટલે આટલા દાખલાઓ મોસ્ટ આઈએમપી છે. આ દાખલાઓ તમે ગણી નાખજો. હવે એના પછીનો દાખલો કેવો પૂછાય છે એ પણ હું તમને સમજાવી દઉં. પહેલા આ જોઈ લેજો. ઓકે, એક દાખલો હું તમને ગણાવીશ પછી આગળ વધશું આપણે. ઓકે, આ જોઈ લેજો 4 એ 4, 5 એ 5, 6 એ 6 દાખલા. ઓકે, સોરી, ચલો આગળ આનો સ્ક્રીનશોટ પાડી લેજો. હવે હું આગળ વધું છું. ઓકે, ચલો એના પછીનું છે. હવે તમને એવો દાખલો પૂછાય કે આ રીતે તમને સમાંતર શ્રેણી આપેલી હોય, માની લો કે આ આપી છે 8, 3, -2 અને અહીંયા લખ્યું છે ડોટ ડોટ કરી લખ્યું 22 પદોનો સરવાળો શોધો. તો આવો દાખલો પૂછાય તો કઈ રીતે ગણવાનો ખાસ કરી તો આપણે જોઈએ. માની લો કે a બરાબર 8, d બરાબર 3 - 8 એટલે -5 આવે. પછી માની લો કે n બરાબર 22 પદોનો કીધો એટલે આપણે s22 ગોતવાના. હવે sn નું સૂત્ર યાદ રાખવાનું ખાસ કરી. તો sn વાળું સૂત્ર મૂકી દે આપણે. sn બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a + n - 1 કૌંસ પૂરો ગુણ્યા d. n એટલે કેટલા લેવાના આપણે? તો 22 ભાગ્યા 2. a એટલે કેટલા લેવાના? 8. n એટલે 22 - 1 અને d બરાબર કેટલા લેવાના? -5. ચલો 11 દુ 22 એટલે 11 આવ્યા. 8 દુ 16 વત્તા 22 માંથી 1 જાય એટલે 21 ગુણ્યા -5. ચલો 11 એમનામ 16 એમનામ. હવે 21 ગુણ્યા 5 કરો ને પ્લસ માઇનસ માઇનસ થઈ જશે ને. ચલો 21 એટલે 21 × 105. હવે માની લો 105 માંથી આપણે 16 કાઢીએ તો કેટલા વધે? તો તમારો જવાબ ઋણમાં આવશે. તો 105 ગુણ્યા આપણે 16 કરના મતલબ 105 માંથી આપણે 16 કાઢીએ. ચલો આની પર 10 કો, આની પર 9, આની પર 0. હવે અહીં કેટલા વધશે? 15 માંથી 16 જાય મતલબ 6 જાય એટલે 9 વધ્યા. અહીંયા વધ્યા 8. કેટલા આવ્યા? 89. સમજાણું? આ ખાસ યાદ રાખજો. હવે 11 ગુણ્યા તમારે કરવાના 89 પણ કેવા માઇનસ. રેડી? બેનો ગુણાકાર કરી નાખો. ચલો જોઈ 11 આરે ગુણ નાખી 1 9 9 1 8 8 વત્તા 1 9 9 1 8 8 9 અહીંયા આવશે 8 દુ 16 ને 17 નો 7 વધી પડી 1 8 ને 1 9 કેટલા આવ્યા? 979. અહીંયા તમારા -979 જવાબ આવી ગયો. કેટલા? 22 પદોનો સરવાળો. સમજાણું? આ યાદ રાખજો. ઓકે, ચલો હવે આવો દાખલો તમારા પરીક્ષામાં પૂછાય છે એટલે હરખી રીતે ધ્યાન આપજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ આપણે. ચલો આ પ્રકરણ 5 ના તમારા મોસ્ટ આઈએમપી પૂર્ણ થાય છે. હવે આપણે આગળ વધીએ પ્રકરણ નંબર 7. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 7 તરફ આગળ વધીએ. પ્રકરણ નંબર 7 માં તમારે દાખલાઓ આપેલા છે. તો પહેલા તો એક વસ્તુ સાંભળી લેજો કે આની અંદરના જે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે મેં જોયેલા છે.
કે જે તમારે પૂછાય છે તો એ કેવા દાખલા પૂછાય એની આપણે વાત કરીએ. તો એ દાખલાઓ જે તમારે બીજું કંઈ નથી કરવાનું. તમારે જે તમને મેં અસાઇનમેન્ટનું સોલ્યુશન કરાવ્યું છે સેક્શન બી ના 6 પ્રશ્નપત્રો, એમાંથી જ પ્રકરણ 7 ના દાખલાઓ પૂછાવાની 100% સંભાવના છે. સમજાણું? એટલે પ્રકરણ નંબર 7 માટે તમારે બધાને શું કરવાનું રહેશે? તો પ્રકરણ નંબર 7 માટે તમારે અસાઇનમેન્ટ 2024 ના જેટલા દાખલા છે સેક્શન બી ના એ બધા ચેક કરી લેજો. સેક્શન નંબર બી. ઓકે, એટલે એમાંથી જ તમારે દાખલા હશે. ઓકે, એટલા જ દાખલા તમારે સોલ્વ કરવાના રહેશે, બાકી એકે કરવાના નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, 7મા પ્રકરણ માટે તમારા અસાઇનમેન્ટના તમામ દાખલાઓ મોસ્ટ આઈએમપી છે. રેડી? બીજા એકે વધારાના કરવાની જરૂર નથી. ચલો પ્રકરણ નંબર 8 તરફ આગળ વધીએ કે પ્રકરણ નંબર 8 માં તમારે કેવા દાખલાઓ હશે તો એની આપણે વાત કરીએ. ચલો હવે પ્રકરણ નંબર 8 તરફ આપણે પહોંચ્યા છીએ, પણ એ પહેલા આપણે એક કામ કરીએ કે પ્રકરણ નંબર 8 માં તમારે એક વસ્તુ મોસ્ટ આઈએમપી છે, જે છે તમારા માટે સૂત્ર. જો તમને સૂત્ર આવડતા હશે તો તમને 100% દાખલા આવડશે. તો એના માટે આપણે શું કરવાનું તો એની વાત કરીએ. ચલો આ પ્રકરણ નંબર 7 નું લખી નાખજો મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટના 2024 ના દાખલાઓ. ઓકે, ગાલા અસાઇનમેન્ટના. ચલો આગળ વધીએ હવે એના પછી. હવે પ્રકરણ નંબર 8 છે, એની અંદર તમારે શું કરવાનું તો પહેલા એક કામ કરવાનું કે અંદર જે સૂત્ર આપેલા છે એમાંથી દાખલા પૂછાય. પહેલા આપણે સૂત્ર વિશે વાત કરીએ. સૂત્રમાં કેવા કેવા દાખલાઓ હશે તો સૂત્રની અંદર સૌથી પહેલા તમારે sin θ વાળો મતલબ કે sin θ, cos θ, પછી માની લ્યો cosec θ, પછી sec θ, પછી આવશે tan θ અને આવશે cot θ. રેડી? આ પેલા સૂત્રો તમારે પૂછાશે. અહીંયા આપણે એક ત્રિકોણ દોર નાખીએ, કાટકોણ ત્રિકોણ. રેડી? હવે આ જગ્યાએ તમે θ નું માપ દઈ દો તોય ચાલે, આયા દો તોય ચાલે, અને આપણે નામ દઈ દઈએ a, b અને c. હવે તમને ખબર છે જ્યાં કાટખૂણો બને એની સામેની બાજુ શું કહેવાય? કર્ણ. અને બાકીની આ બે બાજુ થઈ, એક બાજુ આ અને એક બાજુ આ. હવે માની લો કે sin θ નું તમને સૂત્ર પૂછાય દાખલામાં તો કેવું આવે? તો તમારું સૂત્ર છે સામેની બાજુ છેદમાં શું આવે? કર્ણ. ત્યારબાદ આનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં આવશે કર્ણ. ત્યારબાદ છે કોસેક નું, તો સાઈન નું ઉલટું. ઓકે, કોસેક માં સાઈન નું ઉલટું, કોસ માં સેક નું ઉલટું. તો શું આવશે? કર્ણ છેદમાં શું આવશે? સામેની બાજુ. પછી માની લો સેક નું શું આવશે? તો કર્ણ છેદમાં આવશે પાસેની બાજુ. રેડી? ચલો હવે આપણે માની લો tan જોતું છે તો tan નું સૂત્ર ઈઝી છે, સામેની બાજુ છેદમાં શું આવે? પાસેની બાજુ. અને અહીંયા શું આવશે કે પાસેની બાજુ છેદમાં શું આવશે? સામેની બાજુ. રેડી? આ યાદ રાખજો સૂત્ર. આટલા સૂત્ર કરશો એટલે આમાંથી તમારે દાખલો આવશે 100%. ઓકે, એના સૂત્ર ભાગા કરી નાખજો. જે રીતે તમે ભાગા કરશો તો જ, મતલબ ભાગા સરખી રીતે કરશો તો જ તમારે વાંધો નહીં. જો તમે ભાગા નહીં કરો તો તમને દાખલા નહીં આવડે. ઓકે, એટલે અત્યારથી વધારે ન કરો તો કઈ નહીં, રોજ ખાલી એકવાર નજર રાખવાનું રાખો. રોજ 10 મિનિટ સૂત્ર એકવાર વાંચી નાખવાના, એટલે તમારે એક્ઝામ આવતા તમારે આ બધા જ સૂત્ર કમ્પ્લીટ થઈ જાય. સૂત્ર આવડી જશે એટલે 100% તમને દાખલો આવડી જશે. હવે આના પછી આપણે એક કામ કરીએ. તમારે હજી એક આની અંદર કોષ્ટક આવે છે, એ કોષ્ટક એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તો એના વિશે આપણે વાત કરી કે કોષ્ટક તમારે કઈ રીતે પાકું કરવું. ઓકે, હું તમને સાવ ઈઝી રીતે કોષ્ટક સમજાવીશ જેથી કરીને તમને બધાને આવડી જાય. ઓકે, ચલો જોઈએ. ચલો હવે એમાં શું આવશે તો કોષ્ટક લખતા પહેલા આપણે લખી નાખી કે આપણે ફોર્મેટ દોરીએ. ઓકે, અહીંયા આપણે આપણા ગુણોત્તર લખીએ, મતલબ નિત્ય સમૂહ અથવા ગુણોત્તરો જે કીધું. ઓકે, અથવા તમે થીટાનું માપ લખો તો ચાલે ને, અહીંયા આપણે ખૂણો લખીએ. રેડી? હવે કઈ રીતે? તો 0 થી શરૂઆત કરો. 0, 30, 45, 60 અને શું આવશે? 90. હવે આમાં શું કરવાની તમને કહી દઉં. હવે માની લો કે આ તમને ખૂણો મળી ગયો છે. હવે આ ખૂણાની અંદર અહીંયા તમે માની લો કે આપણે પેલા sin θ લખીએ, પછી અહીંયા cos θ લખીએ, પછી અહીંયા માની લો કે આપણે tan θ લખ નાખીએ, પછી અહીંયા cot θ લખ નાખી, અહીંયા આપણે sec θ લખ નાખી, પેલા cosec લખ નાખીએ. ઓકે, cosec θ, પછી અહીંયા આવશે sec θ. સમજાણું? આ યાદ રાખજો. હવે આની કિંમતો આપણે લખવી છે, તો કિંમતો કઈ રીતે મળશે તો એની આપણે વાત કરી લઈએ.
પેલા આપણે કોષ્ટક કાઢના. ચલો જો એક વસ્તુ છે, મને એક આ સાઈન ની કિંમત મળી જાય ને એટલે બાકી બધી કિંમત હું ગોતી લઈશ. તો કઈ રીતે ગોતવાની તમે જ વિચારો. જો આ કોષ્ટક રહ્યું ને બોર્ડની એક્ઝામમાં તમે જ્યારે એક્ઝામ દેવા માટે જાઓ ત્યારે તમને જ્યારે સપ્લી આપે ત્યારે આ કોષ્ટક પાછળ જે ગણતરીનો જગ્યા હોય એ જગ્યાએ તમારે મોઢે દોરી નાખવાની. સમજાણું? કે જેથી કરીને દાખલો આવે ત્યારે તમારો ટાઈમ બગડે નહીં. ચલો સૌથી પહેલા અહીંથી 0 થી શરૂઆત કરવાની. 0 ને 4 વડે ભાગો અને એનું શું કાઢવાનું છે? વર્ગ. ઓકે, પછી 1 ભાગ્યા 4 કરો, 2 ભાગ્યા 4 કરો, 3 ભાગ્યા 4 કરો અને 4 ભાગ્યા 4 કરો અને આ બધાના વર્ગમૂળ કાઢ નાખો એટલે તમને કેની કિંમત મળે? સાઈન ની કિંમત. ચલો 0 માંથી 0 ભાગ્યા 4 કરો એટલે 0 જવાનું અને 0 નું વર્ગમૂળ કાઢો તો શું આવે? 0 જવાનું છે. ઓકે, ચલો માની લો 1 ભાગ્યા 4 કરો તો 1 નું વર્ગમૂળ કાઢો એટલે 1 નીકળવાનું, 4 નું વર્ગમૂળ કાઢો એટલે કેટલા નીકળે? 2. સમજાણું? ચલો આગળ. હવે 2 ભાગ્યા 4 છે તો તમે આ પહેલા 2 નો ભાગાકાર કરી શકો. 2 દુ 4 ઉપર કઈ નો 1 ગણાય એટલે 1 દુત્યાંશ આવ્યા. હવે 1 દુત્યાંશ છે તો 1 નું વર્ગમૂળ તો નીકળી જ જાય અને 2 નું ન નીકળે એટલે શું લખવાના? વર્ગમૂળમાં 2. હવે 3 નું વર્ગમૂળ ન નીકળે તો 3 ને વર્ગમૂળમાં રાખવાના, 4 નું નીકળી જાય. કેટલું નીકળે? 2. તો અહીંયા શું આવશે? વર્ગમૂળ 3 ના છેદમાં 2. અહીંયા 4 ભાગ્યા 4 કરો એટલે કેટલા થઈ જાય? 1 અને 1 નું વર્ગમૂળ કાઢો એટલે જવાબ શું આવે? 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો તમારી ચોપડીમાં કે આ બધી કિંમતો આવી ગઈ છે કે નથી આવી ગઈ. ઓકે, ચેક ખાસ કરી લેજો એટલે તમને 100% ખબર પડી જાય કે આ બધી કિંમતો ચોપડીની અંદર છે ને એ જ બેઠે બેઠી બધી કિંમતો આવી ગઈ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે હું તમને આગળ સમજાવું કે સાઈન ની કિંમત મેં તમને મોકલી દીધી, મતલબ આ રીતે આવશે. હવે હું તમને આગળ કહું છું કે કોસ ની કિંમત કઈ રીતે આવે. તો સાઈન નું ઉલટું. ઓકે, એટલે બધી કિંમતો તમને મળી જશે. તો છેલ્લેથી શરૂઆત કરી. પહેલા છેલ્લે કેટલા હતા? 1 હતા. તો ચલો 1 મૂકી દીધા. પછી કેટલા હતા? વર્ગમૂળ 3 ના છેદમાં 2. પછી માની લો 1 ના છેદમાં વર્ગમૂળ 2. ઓકે, પછી માની લો 1 દુત્યાંશ અને છેલ્લે શું આવશે? 0. સમજાણું? ચલો આ બે કિંમત આવી ગઈ. હવે આ ચેક કરી લેજો કોસ્ટ ની કે આવે છે કે નથી આવતી. ઓકે, ઉપરની આવી જાય ને એટલે તમારી નીચેની કિંમત આવી જ જાય 100%. હવે માની લો તમે બધા વિચારશો કે આ tan કેમ ગોતવાનું? તો ઈઝી છે. આ બે કિંમતો ઉપરથી જ ગોતવાના. tan નું સૂત્ર શું છે? જો tan θ બરાબર શું આવે? sin θ ભાગ્યા શું આવે? cos θ. મતલબ આ બે કિંમતોનો ભાગાકાર. હવે 0 ભાગ્યા 1 કરો એટલે શું થાય? 0 જ થવાના. એનો મતલબ અહીંયા 0. ઓકે, ત્યારબાદ હવે આ બંનેનો ભાગાકાર કરી. જો ભાગાકાર ન હોય તો તમને શીખવાડું. અહીંયા શું? વર્ગમૂળ 3 ના છેદમાં 2. હવે આ ઉપર જાય એટલે શું વધે? આપણે ઉલટાઈ નાખી. રેડી છે? તમને ખબર પડે. પહેલાનું 1 દુત્યાંશ રાખો અને નીચેની કિંમત ઊંધી થઈ જાય ઉપર જાય એટલે. તો શું આવે? તો 2 નીકળી ગયા એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3 આવ્યા. રેડી? એટલે આની કિંમત તમને મળી ગઈ 1 ના છેદમાં વર્ગમૂળ 3. ચલો હવે આ જુઓ, વર્ગમૂળ 2 નીકળી જવાના, જવાબ શું આવશે? 1. ક્લિયર? ચલો આગળ. હવે અહીંથી 2 નીકળી ગયા, એનો જવાબ શું આવશે? વર્ગમૂળ 3. હવે એક વસ્તુ તમારા માટે નવી આવે છે. અત્યારે લગી મેં તમને કીધું 0 ભાગ્યા 1 કરો તો 0 થાય, પણ 1 ભાગ્યા તમે 0 કરો તો શું થાય? તો 1 ભાગ્યા 0 એનો મતલબ એનો કોઈ ઉકેલ મળે નહીં. એટલે એ પદ શું આવશે? અવ્યાખ્યાયિત. સમજાણું? રેડી? ચલો હવે આપણે આ બધી કિંમતો આવી ગઈ છે. હવે તમને કોટની કિંમત એના કરતા ઈઝી. શું કરવાનું? tan નું ઊંધું કરી નાખવાનું. tan ની જેટલી કિંમત આવી છેલ્લેથી લખનારા. અહીંયા શું આવશે? અવ્યાખ્યાયિત. ત્યારબાદ શું હતું? વર્ગમૂળ 3, ત્યારબાદ 1 ના છેદમાં વર્ગમૂળ 3, ત્યારબાદ છે 0. સમજાણું? ચલો હવે આગળ. હવે કોસેક ની કિંમત આપણે ગોતવી છે. તો કઈ નહીં કરવાનું. જો કોસેક ની કિંમત તમારે ગોતવી હોય ને એટલે સાઈન ને ઊંધા કરી નાખો. યાદ રાખજો. શું? તો અહીં સૂત્ર જોઈ લો. કોસેક θ બરાબર 1 ના છેદમાં sin θ. સમજાણું? સાઈન ની કિંમત ઊંધી, મતલબ અહીંયા કઈ નો એટલે 1 ગણાય. તો 0 ભાગ્યા 1 કરો અને ઊંધા કરો તો 1 ના છેદમાં 0 થઈ ગયા. એનો મતલબ શું આવ્યું? અવ્યાખ્યાયિત. પછી હવે માની આને ઊંધા કરો તો શું થઈ જાય? ઉપર 2 વહી જાય. પછી આને ઊંધા કરો તો શું થઈ જાય? વર્ગમૂળ 2 થઈ જાય. આને ઊંધા કરો તો 2 ના છેદમાં વર્ગમૂળ 3 થઈ જાય. અને આને ઊંધા કરો તો શું થઈ જશે? 0 ભાગ્યા 1 એટલે શું થઈ જાય? 0. ઓકે, ચલો હવે આના પછી કોસેક મળી ગયા છે. હવે તમારે કેની કિંમત ગોતવાની છે? કોસ સેક. જોઈ લઈએ, આપણે ચેક કરી જોઈએ. હજી કઈ મિસ્ટેક નથી થઈ. ચલો હવે આગળ જોઈએ. હવે આપણને sec θ ગોતવાના કે છે. તો sec θ માં આની બધી કિંમત ઊંધી, મતલબ અહીંયાથી લખો 1, પછી શું આવ્યા? 2 ના છેદમાં વર્ગમૂળ 3, પછી આવ્યા છે વર્ગમૂળ 2, પછી 2 અને છેલ્લે શું આવશે? અવ્યાખ્યાયિત. સમજાણું? ચલો આ રીતે કોષ્ટક આવશે. જોઈ લેજો. અહીંયા થોડીક
વસ્તુ ધ્યાન રાખવાની કે ભાઈ સાઈન ને ઉલટા કરો એટલે કઈ નો 1 ગણાય, 1/1 કરો એટલે શું થઈ જાય? ઉલટાઈ જાય. ક્લિયર? ચલો આ તમારું કોષ્ટક છે, આને સ્ક્રીનશોટ પાડી લેજો અને આ જ રીતે તમે બનાવશો ને એટલે તમને સાવ સરળ પડશે. ઓકે, બીજું કાંઈ તમારે કરવાનું રહેશે નહીં. ઓકે, ચલો હવે આના દાખલા જોઈ લઈએ આપણે કે દાખલાઓ કેવા આવશે. ઓકે, એની વિશે વાત કરી જોઈએ આપણે. આ લખી લેજો, હું પૂછી નાખું છું. ઓકે, ચલો આના દાખલા જોઈ લઈએ આપણે. તો કેવા દાખલા પૂછાશે એની આપણે વાત કરી જોઈએ. ઓકે, તો પહેલો દાખલો છે, રકમ મારી સાથે તમે લખતા જજો એટલે તમને ખબર પડે. પહેલો દાખલો છે sin θ બરાબર 3/5 હોય તો cos θ અને શું ગોતવાનું કે છે? tan θ ની કિંમત શોધો. ચલો ત્યારબાદ છે બીજો દાખલો. હવે તમને એમ કે છે કિંમત શોધો. તો ચલો એ કયું છે? તો 2 વખત tan નો સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin 60. sin સ્ક્વેર 60 હશે. ઓકે, ત્યારબાદ ત્રીજો દાખલો છે. તો ત્રીજો દાખલો છે, માની લો તમને sec θ આપેલા હોય, sec θ બરાબર 13/12 હોય તો તમારે કેની કિંમત ગોતવાની છે? cos θ ની કિંમત ગોતો અને કઈ કિંમત કીધી છે? cosec θ ની કિંમત ગોતો. ચલો ત્યારબાદ છે ચોથો દાખલો. એમાં તમને આપેલું છે, માની લો કે sin a બરાબર 3/4 હોય તો cos a શોધો. રેડી? એક આ દાખલો છે. ત્યારબાદ આવા બી દાખલા પૂછે તમને. માની લો પાંચમો દાખલો છે કે sin 2x બરાબર sin 60 આપ્યા હોય ગુણ્યા cos 30 હોય તો ગુણ્યા cos 60. ત્યારબાદ છે sin 30 હોય તો શું ગોતવાનું છે? x ની કિંમત શોધો. ચલો ત્યારબાદ છે આ દાખલાઓ લખીને આવજો. એના પછીના દાખલાઓ તમને લખાવું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ. ઉપરના પૂછી નાખો છું, સ્ક્રીનશોટ પાડી લેજો ન હોય તો. ઓકે, ચલો જો sin કૌંસમાં a - b હોય બરાબર 1/2 હોય તો તથા cos a વત્તા b બરાબર 1/2 હોય તો a પછી b, મતલબ a મોટા છે, b હોય તો a અને b શોધો. મતલબ તો a અને b શોધો. એક આ દાખલો છે. ત્યારબાદ છે આગળ સાતમો દાખલો. હવે કિંમત શોધવાની કહે છે તો અહીં લખવાનું કિંમત શોધો. એવો દાખલો તમારે પૂછાઈ શકે છે. તો એની કિંમત તમને આ રીતે આપેલી છે કે sin 60 ગુણ્યા cos 30 વત્તા sin 30 ગુણ્યા cos 60. આવી રીતે આપેલું છે. પછી માની લો તમને એવો દાખલો પૂછાય કે 15 cot a બરાબર 8 હોય તો a અને b શોધો. એટલે કે હોય તો sin a અને sec a શોધો. રેડી?
ચલો આટલા દાખલાઓ મેં કાઢેલા છે મોસ્ટ આઈએમપી માં. તો પહેલા તમે આ ગણી નાખજો, એટલે તમે આ ગણશો એટલે તમે 100% પેપર આવડી જશે. ચલો એના પછીનું ચેપ્ટર જોઈએ. ચેપ્ટર નંબર આવે છે 9. ચલો 9મા ચેપ્ટર ની અંદર રકમો થોડીક મોટી છે એટલે મેં તમને નંબર આપેલા છે. તમારે એટલું જ કરવાનું રહેશે, બાકી તમારે કઈ ગણવાનું નથી. ઓકે, ચલો જોઈએ આપણે એની અંદર શું કહે છે. આ લખી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી છે પ્રકરણ નંબર 9, ત્રિકોણમિતિના ઉપયોગ. રેડી? હવે તમારી જે નવી પાઠ્યપુસ્તક છે એમાંથી જ તમારે ઉદાહરણો તમને ટીક કરાવું છું. પાઠ્યપુસ્તકમાંથી કેવી નવી એનસીઈઆરટી મુજબ, જેમાં ઉદાહરણ નંબર 1, 2 અને 3 છે. જ્યારે સ્વાધ્યાય 9.1 માં દાખલા નંબર 1, 2, 4 અને 12મો છે. ઓકે, ત્યારબાદ સાંભળજો. અસાઇનમેન્ટ ની અંદર જે તમને દાખલાઓ આપેલા છે, હજી તમારે ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 1 આવી ગયું છે, પછી 3 મોસ્ટ આઈએમપી છે અને બીજું. ઓકે, બાકી તમારે દાખલાઓ છે, બીજું કઈ કરવા નથી. એટલે કે તમે આટલું કરશો તો તમારે આરામથી થઈ જશે. ઓકે, બીજું કઈ કરવાની જરૂર નથી. રેડી? આટલું તમારે લખી નાખવાનું. હવે આના પછીનું પ્રકરણ જોઈએ. ઓકે, ચલો હવે તમારે પ્રકરણ નંબર આવે છે એના પછીનું આંકડાશાસ્ત્ર. તમારે એક પ્રકરણ બીજું આવશે, પ્રકરણ નંબર 12, જે પૃષ્ઠફળ અને ઘનફળ છે. જો પ્રકરણ નંબર 12 ની અંદર ખાસ ધ્યાન રાખવાનું તમારે બધાને. શું કરવાની તમને કહી દઉં તો પ્રકરણ નંબર 12 ની અંદર તમારે જે ચોપડીના દાખલાઓ છે ને એ તમારે કરવાની જરૂર નથી. પૃષ્ઠફળ અને ઘનફળ વાળું ચેપ્ટર છે, તો એની અંદર તમને સૌથી ઈઝી અને પૂછાય એવા દાખલા છે અસાઇનમેન્ટ ની અંદર, જે મેં ગણાવેલા છે. તમે જોઈ લેજો. સેક્શન બી ની અંદર તમને મળી જશે. ઓકે, યુટ્યુબમાં પ્લેલિસ્ટ ની અંદર તમને બધી જ વસ્તુ મળી જશે. એટલે તમારે પ્રકરણ 12 માં શું કરવાના છે તો અસાઇનમેન્ટના તમામ દાખલાઓ, અસાઇનમેન્ટ 2024 ના જેટલા બી દાખલાઓ છે એ તમારે કરવાના રહેશે. એટલા કરશો ને તો તમારે આરામથી તમારા આ ચેપ્ટરના માર્ક કવર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્રમાં તમારે કયું પૂછાય છે કઈ રીતે એના વિશે આપણે વાત કરી. તમારે નવી ચોપડીની અંદર કદાચ 11મું ચેપ્ટર હશે, જોઈ લેજો એકવાર, ચેક કરી જોજો. ઓકે, પૃષ્ઠફળ અને ઘનફળ. હવે આવે છે આંકડાશાસ્ત્ર ચેપ્ટર. તો આંકડાશાસ્ત્ર ચેપ્ટર ની અંદર કેવા દાખલાઓ પૂછાય છે એના વિશે આપણે વાત કરીએ. તો એના પહેલા મેં તમને વિડીયોની અંદર ઓલરેડી સમજાવી દીધું છે કે આંકડાશાસ્ત્રમાં કઈ કઈ વસ્તુ તમારે કરવાની. અને જો આની અંદર ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે પહેલા સૂત્ર. તો સૂત્રની અંદર તમારે શું કરવાનું છે તો જેટલા બી સૂત્રો છે પહેલા એકવાર યાદ કરી લઈએ આપણે. ઓકે, પેલું x બાર નું સૂત્ર આવશે સિગ્મા fi છેદમાં સિગ્મા fi. આના ઉપરથી દાખલો પૂછાઈ શકે છે. પછી બીજું સૂત્ર છે a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. આના ઉપરથી દાખલો પૂછી શકે છે. અને ત્રીજું સૂત્ર છે a પ્લસ સિગ્મા fi ui છેદમાં છે સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા છે h. અને ત્રીજું સૂત્ર છે મધ્યસ્થનું, મતલબ મધ્યસ્થ બરાબર શું થાય l પ્લસ n દુત્યાઉસ l પ્લસ n દુત્યાઉસ માઇનસ cf છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા h. આ સૂત્ર યાદ રાખવાનું છે. એક છે તમારું બહુલકનું સૂત્ર, તો l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. અને ત્રીજું એક સૂત્ર છે જે બહુલકનું છે, z બરાબર 3m માઇનસ 2x બાર. રેડી? આટલા સૂત્રનો ઉપયોગ થશે તમારે સેક્શન બી ની અંદર દાખલા ગણવા, મતલબ ગણતી વખતે, અને પૂછાશે. આ સૂત્રમાંથી ગમે એ સૂત્રનો દાખલો પૂછી શકે. તમને કિંમતો આપેલી હોય અને તમારે ખાલી કિંમતો જ મૂકવાની. એટલે તમારા માટે આ સૂત્ર ક્યાં કામ આવશે? સેક્શન એ માં કામ આવશે, સેક્શન બી માં, સેક્શન સી, સેક્શન ડી. ચારે ચાર સેક્શનમાં આટલા સૂત્ર કામ આવશે. ગમે તે દાખલો તમારે 100% આવશે જ. હવે દાખલાની આપણે વાત કરી લઈએ કેવા કેવા દાખલાઓ પૂછાશે. રેડી? હું તમને રકમ લખાવું, તમારી નોટબુકમાં લખી નાખજો, જે તમારી ચોપડીની અંદર નથી આપેલી. એટલે તમારે ચોપડીના કોઈ સ્વાધ્યાયમાં ગોતવાની જરૂર નથી. ઓકે, ચલો હું શું છું, આ સૂત્ર લખી નાખજો. ઓકે, ચલો પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર. ઓકે, ચલો પ્રકરણ નંબર 13 જોઈ લીધું હશે તમે બધાએ.
એની અંદર આપણે જોઈએ કેવા દાખલાઓ પૂછાય છે. તેરમું આંકડાશાસ્ત્ર જ છે ને? નથી આવતું? ભલે ના આવતું. કઈ વાંધો નહીં, એ તો બધામાં આવશે. એ તો આપણે લખીએ જ છીએ ને. હારે રેડી, કન્ટિન્યુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આંકડાશાસ્ત્રના દાખલા જોઈએ કે કેવા કેવા દાખલાઓ પૂછાશે. પ્રકરણ નંબર 13. તો એની અંદર તમારે શું કરવાનું છે? તો પહેલો દાખલો છે, મારી સાથે તમે રકમ લખતા જજો કે કોઈ વર્ગીકૃત માહિતી માટે માની લ્યો કે દાખલાની અંદર તમને આપેલા છે L બરાબર આપ્યા છે 40, તમને F0 આપેલા છે 3, પછી તમને F1 આપેલા છે 7, પછી તમને F2 આપેલા છે 6 અને તમને શું આપેલું છે? H બરાબર 15 આપ્યા છે. તો તમારે શું ગોતવાનું છે? તો બહુલક શોધો. રેડી? આ એક આ દાખલો છે. ત્યારબાદ દાખલા નંબર બીજો છે, જેની અંદર તમને આપેલું છે કે માની લ્યો કે વર્ગીકૃત માહિતી માટે મધ્યક અને મધ્યસ્થનો સરવાળો 30 છે. માની લ્યો કે આવી રીતે આપ્યું છે કે મધ્યક અને શું આપેલું છે? મધ્યસ્થ. એનો સરવાળો તમને 30 આપ્યો છે, તથા તમને બહુલક આપેલો છે. બહુલક તમને કેટલો આપ્યો છે? 10 છે. તો તમારે શું ગોતવાનું છે? તો મધ્યક અને મધ્યસ્થ શોધો. રેડી? એક આ દાખલો છે. ત્યારબાદ છે દાખલા નંબર ત્રીજો, જેની અંદર તમને આપેલું છે કે સિગ્મા FIXI બરાબર 625 આપ્યા છે. તમને સિગ્મા FI આપેલા છે 100. તો તમારે શું ગોતવાનું છે? તો તમારે એનો x બાર એટલે કે મધ્યક શોધવાનો છે. આવો દાખલો પૂછાઈ શકે, ડાયરેક્ટ સૂત્ર જ મૂકવાનું, બીજું કઈ નહીં. ત્યારબાદ છે દાખલા નંબર ચોથો, જેની અંદર તમને માની લો કે x બાર આપ્યા છે 25.857, તમને સિગ્મા FIDI આપેલા છે. FIDI તમને આપેલા છે 120 અને તમને સિગ્મા FI આપેલા છે 40. તો તમારે શું ગોતવાનું છે? તો તમારે ધારેલો મધ્યક ગોતવાનો છે. ધારેલો મધ્યક. ધારેલો મધ્યક એટલે શું ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? એ તમારા. ઓકે, કન્ફ્યુઝનમાં ના આવી જતા. ચલો એના પછીનો છે દાખલા નંબર 5. તો પાંચમો દાખલો છે કે માની લો કે a બરાબર તમને આપ્યા હોય 62.5, પછી તમને h બરાબર આપેલા છે માની લો કે 15, તમને સિગ્મા FI આપેલા છે 100 અને તમને સિગ્મા FIUI આપેલા છે -13. તો તમારે શું ગોતવાનું છે? તો તમારે એનો મધ્યક ગોતવાનો છે, મતલબ x બાર તમારે શોધવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ 5 દાખલાઓ ગણી નાખજો એટલે તમને ઓલા મતલબ સેક્શન બી ની અંદર કોઈ પણ દાખલો પૂછાય તમને આવડી જશે. બીજું કે ઓલા જે સૂત્ર મેં આપ્યા એ કરી નાખજો, કોષ્ટક સમજી લેજો અને કોષ્ટક 1-2 વાર લખી નાખજો એટલે તમને 100% સેક્શન બી આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમારો સેક્શન બી પૂર્ણ થાય છે. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જેટલું મેં તમને કીધું છે એટલું તમે 100% કરી નાખજો, જેથી કરીને તમારે એની બહારનું પૂછાશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો તેને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને એ પણ આગળના દાખલા શીખી શકે. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.